નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં હવે આપણે પ્રકરણ 2 ની આગળ તરફ જઈએ। તો મિત્રો પ્રકરણ 2 માં ગયા લેક્ચરમાં આપણે જોયું હતું, ગયા લેક્ચરમાં જે સતત આવૃત્તિ વિતરણ છે એ સતત આવૃત્તિ વિતરણમાં તમને વર્ગ આપેલો હતો। જે ઉદાહરણ 3 આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ, એમાં તમને એક શરત આપેલી હતી અને વર્ગ આપેલો હતો કે એ વર્ગ તમારે ધ્યાનમાં લેવાનો છે અને એ વર્ગને ધ્યાનમાં લઈને આપણે એક આવૃત્તિ વિતરણ બનાવ્યું હતું અને એ દાખલો સમજવાનો પ્રયત્ન કર્યો હતો। હવે દાખલામાં પૂછાઈ શકે છે એ જે આવૃત્તિ વિતરણ આપણે મેળવ્યું હતું એ કેવું આવૃત્તિ વિતરણ મેળવ્યું હતું? અનિવારક આવૃત્તિ વિતરણ હતું। કેવું મિત્રો? અનિવારક આવૃત્તિ વિતરણ। તો મિત્રો હવે તમને કીધું હોય કે અનિવારક વર્ગમાંથી તમારે એને નિવારક વર્ગમાં ફેરવવાનું છે, તો તમારા મનમાં પ્રશ્ન થાય કે એ અનિવારક વર્ગમાંથી નિવારક વર્ગમાં કેવી રીતે ફેરવશું? બરાબર છે મિત્રો? તો આગળ જે આપણે ઉદાહરણ જોયા છે સતત આવૃત્તિ વિતરણના, એ બધા જ અનિવારક વિતરણ ઉપર આધારિત હતા, મતલબ અનિવારક વર્ગો ઉપર આધારિત હતા। હવે આપણે જોવાના છીએ નિવારક વર્ગો। હવે અનિવારક વર્ગ ઉપરથી નિવારક વર્ગમાં કેવી રીતે જવું એ હું તમને સમજાવું છું। એના માટેનો એક આપણે દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ, ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ। આપણી પાસે ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ નંબર 4। તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં જે આપણે આવૃત્તિ ચિહ્ન દોરીને આવૃત્તિ જે આપેલી છે એને ફાઇન્ડ કરી હતી મિત્રો, આવૃત્તિ આપણે શોધી હતી અને વર્ગ પણ શોધેલો હતો। આવું જ આવૃત્તિ વિતરણ આપણે ગયા દાખલામાં મતલબ ગયા ઉદાહરણમાં આપણે જોયું હતું। આવું જ આવૃત્તિ વિતરણ હતું, ગુલાબની સંખ્યા આપેલી છે અને દિવસોની સંખ્યા, આવું આવૃત્તિ વિતરણ મેળવેલું છે। હવે આ અનિવારક વર્ગો છે, કેવા છે ધ્યાન રાખજો ખાસ, અનિવારક વર્ગો। આ કેવા વર્ગો છે? અનિવારક વર્ગો છે। આ અનિવારક વર્ગમાંથી તમને કીધું છે કે નિવારક આવૃત્તિ વિતરણ મેળવો। આ જે વિતરણ આપેલું છે આવૃત્તિ વિતરણ, એ અનિવારક આવૃત્તિ વિતરણ છે। આના ઉપરથી જ આ ઉદાહરણ 3 નું જ આપ્યું છે અને ઉદાહરણ 4 તરફ જઈ રહે છે। ઉદાહરણ 4 માં એવું કીધું છે કે ઉદાહરણ 4 માં તમે નિવારક આવૃત્તિ વિતરણ મેળવો અને સાથે સાથે દરેક વર્ગની મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ લખો। આવું શોધવાનું છે। ઉદાહરણ 4 માં શું શોધવાનું છે આપણે? નિવારક આવૃત્તિ વિતરણ, જે અનિવારક વર્ગો આપેલા છે એને આપણે નિવારક વર્ગોમાં ફેરવવાના છે અને દરેક વર્ગની મધ્ય કિંમત આપણે શોધવાની છે। તો મિત્રો દાખલો સમજતા પહેલા, દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે પહેલો જે પ્રશ્ન એને માંગ્યો છે એનો તરફ જવાબ આપવા તરફ જઈએ। તો મિત્રો આજે આ વર્ગ આપેલા છે બધા અનિવારક વર્ગો છે। હવે મિત્રો તમારે નિવારક વર્ગમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવશો? મિત્રો ધ્યાન રાખજો ખાસ। હવે જે આપણે ઉદાહરણ 3 માં બીજા વર્ગની નીચલી સીમા, બીજા વર્ગની નીચલી સીમા કઈ છે? આ બીજા વર્ગની નીચલી સીમા છે। એવી ને એવી રીતે પ્રથમ વર્ગની ઉપલી સીમા, પ્રથમ વર્ગની ઉપલી સીમા ધ્યાન રાખજો ખાસ, સમજીએ આપણે જવાબ ગણ્યો નાખીએ। બીજા વર્ગની નીચલી સીમા કેટલી છે? 20 છે અને પ્રથમ વર્ગની ઉપલી સીમા 19 છે। આવું આપેલું છે મિત્રો। જો નિવારક વર્ગ એટલે કેવું? જે પ્રથમ વર્ગની ઉપલી સીમા અને બીજા વર્ગની નીચલી સીમા બંને સરખા હોવા જોઈએ એવા વર્ગને આપણે નિવારક વર્ગ કહીશું। બંનેને સરખા કરવાના છે મિત્રો। શું કરવાનું છે? બંનેને સરખા કરવાના છે। પ્રથમ વર્ગની ઉપલી સીમા અને બીજા વર્ગની નીચલી સીમા એ બંને સરખા હોવા જોઈએ। તો એ સરખાને સમજવા માટે આપણે શું કરીશું? તો એનું અધસીમા બિંદુ ફાઇન્ડ કરીશું। શેનું? બીજા વર્ગની અધસીમા બિંદુ। ધ્યાન રાખજો ખાસ, બીજા વર્ગની અધસીમા બિંદુ। તો બીજા વર્ગની અધસીમા બિંદુ તમને કેવી રીતે મળશે? તો બીજો વર્ગ કયો છે? 20 છે। તો બીજા વર્ગની અધસીમા બિંદુ 20 + 19 ભાગ્યા 2, એનું સૂત્ર શું છે? આ લખ્યું પ્રમાણે બીજા વર્ગની નીચલી સીમા પ્લસ પ્રથમ વર્ગની ઉપલી સીમા ભાગ્યા 2, એટલે એનું સૂત્ર છે અધસીમા બિંદુનું મેં તમને શીખવ્યું પ્રમાણે 20 + 19 ભાગ્યા 2 કેટલા થશે મિત્રો? તો 20 + 19 ભાગ્યા 2 બરાબર 19.5 થાય છે। આ સૂત્રને આધારિત કેવી રીતે ગણાય એ હું તમને શીખવાડી રહ્યો છું। શોર્ટ ટ્રીક છે મારી જોડે, એ હું તમને સમજાવું છું નેક્સ્ટ।
પણ એ સૂત્રના આધારે કેવી રીતે સમજાય એ સમજીએ આપણે. હવે અધસીમા ફાઇન્ડ કર્યું છે, હવે આપણે ઉધ્વસીમા બિંદુ શોધવાનું છે. હવે અધસીમા બિંદુ તમે શોધ્યું છે, હવે ઉધ્વસીમા બિંદુ કેવી રીતે મળશે મિત્રો? તો ઉધ્વસીમા બિંદુ આ જે 19.5 છે એની અંદર શું કરી દેવાનું? વર્ગ લંબાઈ એડ કરી દેવાની. મતલબ અધસીમા બિંદુ વત્તા વર્ગ લંબાઈ. અધસીમા બિંદુ વત્તા વર્ગ લંબાઈ. અધસીમા બિંદુ તમે શોધ્યું છે 19.5. ચલો મૂકી દો. વર્ગ લંબાઈ કેટલી છે? 10 ની. તો તમને ઉધ્વસીમા બિંદુ મળી જશે 29.5. આ તમારી ઉધ્વસીમા બિંદુ છે. અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ. મિત્રો જ્યારે પણ તમે નિવારક વર્ગમાં ફેરવતા હોય તો તમને અધસીમા બિંદુ પણ જોશે અને ઉધ્વસીમા બિંદુ પણ ફાઇન્ડ કરવી પડશે. બરાબર છે મિત્રો? હવે આપણે એવી રીતે બીજા વર્ગની સીમા બિંદુઓ શોધવાની છે. આ બીજા વર્ગની સીમા બિંદુઓ શોધીએ તો બીજા વર્ગની સીમા બિંદુઓ કેવી રીતે કઈ મળશે? 19.5 થી 29.5 આ તમને સીમા બિંદુઓ મળી. 19.5 થી 29.5 બીજા વર્ગની સીમા બિંદુ કેવી રીતે મળશે? પહેલા વર્ગની સીમા બિંદુ. તો પહેલા વર્ગની બિંદુ 19.5 માંથી 10 બાદ કરો એટલે તમને કેટલા મળશે? 9.5 આવે. તો 9.5 થી 19.5 બંને સરખા થઈ જશે. ઈજી છે, ધ્યાન રાખજો ખાસ. હવે જો શાંતિથી સમજવું હોય તો તમારે જે વર્ગ આપેલો છે, ધારો કે આ 10 થી 19 નો વર્ગ છે. સમજો 10 થી 19 નો વર્ગ છે. તમારે અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ શોધવા છે. તો મિત્રો ધ્યાન રાખજો, આ જે નીચલી સીમા છે, નીચલી સીમામાંથી શું કરશો તમે? નીચલી સીમામાંથી 0.5 બાદ કરી દેવા. નીચલી સીમા -0.5. તો નીચલી સીમા કેટલી છે? 10 છે. તો 10 -0.5 એટલે તમને નીચલી સીમા મળી જશે 9.5. હવે નીચલી સીમામાં માઈનસ કરવાના હોય તો ઉપલી સીમામાં શું કરવાના હોય? તો મિત્રો ઉપલી સીમામાં પ્લસ કરવાના હોય છે. ડાયરેક્ટ તમને મળી જશે. તો ઉપલી સીમા પ્લસ 0.5. તો ઉપલી સીમા કેટલી છે? 19 છે. 19 પ્લસ 0.5 એટલે તમને ઉપલી સીમા મળી જશે 19.5. સિમ્પલ છે. જે આ લાઈન આપેલી છે બધી નીચલી સીમા છે. તો આ લાઈનમાંથી નીચલી સીમામાંથી 0.5 બાદ કરવા અને આ બધી જે ઉપલી સીમા છે એ ઉપલી સીમામાં 0.5 પ્લસ કરવા. આ શોર્ટ ટ્રીક છે. તો મિત્રો આ શોર્ટ ટ્રીક તમને યાદ રહે તો તમે નિવારક વર્ગમાં ઈઝીલી કરી શકો છો. તો જો આ નીચલી સીમા છે એમાંથી 0.5 બાદ કરવાના તો કેટલા થશે? 9.5. આ 19 ઉપલી સીમા છે તો ઉપલી સીમામાં પ્લસ કરવાના એટલે 19.5 થશે. એવી રીતે 20 માંથી 0.5 બાદ કરી દો એટલે 19.5 મળી જશે. અહીં 19.5 છે, અહીં પણ 19.5 થઈ જશે. સિમ્પલ છે. આ બંને સરખા થવા જોઈએ. એવી રીતે 29 છે, 29 માં 0.5 શું કરવાનું? પ્લસ કરવાનું. મીન શોર્ટ એટલું યાદ રાખવાનું, આ જે નીચલી સીમા આપેલી છે એમાં 0.5 બાદ કરી દેવાનું અને ઉપલી સીમા છે એમાં 0.5 પ્લસ કરી દેવાનું. હવે આપણે નિવારક વર્ગો તરફ જઈએ. ધ્યાન રાખજો ખાસ. નિવારક વર્ગો તરફ. તો નિવારક વર્ગો બનાવીએ. ધ્યાન રાખજો ખાસ. ગુલાબની સંખ્યા નિવારક વર્ગો આપણે નિવારકમાં ફેરવવાના છે. અને મિત્રો અહીંયા આવશે દિવસોની સંખ્યા એટલે કે આવૃત્તિ. દિવસોની સંખ્યા એટલે કે આવૃત્તિ. હવે આપણે નિવારક વર્ગમાં મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે નીચલી સીમામાંથી 0.5 બાદ કરી દેવાના, ઉપલી સીમામાંથી 0.5 પ્લસ કરી દેવાના. તો પહેલો વર્ગ કયો છે? 10 થી 19. તો 10 થી 19 માં 10 એ નીચલી સીમા છે. તો નીચલી સીમામાંથી શું કરવાના? જો ધ્યાન રાખજો ખાસ. આ 9.5 કેવી રીતે આયા? હું લખાવું 10 - 0.5 આવી રીતે 9.5 મળશે. પછી 9.5 માંથી 19.5 તો 19 પ્લસ 0.5 પ્લસ કરવાના. નીચલી સીમામાં બાદ કરી દેવાના, ઉપલી સીમામાં પ્લસ કરવાના એટલે તમને નિવારક વર્ગ મળી જશે. સિમ્પલ છે. યાદ રાખશો તો આવડી જશે. તો મિત્રો યાદ રાખવાનું જરૂરી છે. સિમ્પલ ટ્રીક. એવી રીતે બધા જ વર્ગોમાં તમારે આવી રીતે કરવાનું છે. હવે 20 માંથી 0.5 બાદ કરી દો કેટલા મળી જશે? 19.5 મળશે. અહીં કેટલા થશે?
29.5 થશે. હવે 30 માંથી બાદ કરો એટલે 29.5 અને અહીં 39.5 39.5 49.5 નીચલી સીમામાં 0.5 બાદ કરવાના, ઉપલી સીમામાં 0.5 પ્લસ કરવાના. બરાબર છે. હવે મિત્રો 49.5 થી 59.5 થી 59.5 59.5 થી 59.5 થી 69.5 69.5 થી 79.5 79.5 થી 89.5 89.5 થી 99.5 આટલા સુધી બને છે મિત્રો. આ તમારો નિવારક વર્ગ છે. બરાબર છે. નિવારક વર્ગમાં આવૃત્તિ તો સેમ એના એવી જ લખવાની છે. તો આવૃત્તિ આપણે લખી દઈશું તો આવૃત્તિ આ નિવારક વર્ગો મળી ગયા છે તમને. આવૃત્તિ તો સેમ એઝ ઇટ ઇઝ જ રહેશે. એની એ જ આવૃત્તિ આવશે. એમાં 5 ની 5 5 પછી મિત્રો 10 છે 3 છે 8 છે 5 છે 7 છે 4 છે અને 3 છે. તો મિત્રો આ છે આપણું નિવારક આવૃત્તિ વિતરણ. શું છે? નિવારક આવૃત્તિ વિતરણ. આ આપણું નિવારક આવૃત્તિ વિતરણ છે મિત્રો, જેને તમે સિમ્પલી યાદ રાખી શકો છો. નિવારક આવૃત્તિ વિતરણ. બરાબર છે. તો પહેલા પ્રશ્નનો જવાબ અહીં મળી જાય છે, નિવારક આવૃત્તિ વિતરણ. બીજું આપણે શું શોધવાનું છે? એની મધ્ય કિંમત શોધવાની છે મિત્રો. શું શોધવાનું છે? મધ્ય કિંમત. તો મધ્ય કિંમત તરફ આગળ જઈએ, ધ્યાન રાખજો ખાસ. મધ્ય કિંમત. તો મધ્ય કિંમત ઉપર આગળ જઈએ. મધ્ય કિંમત. તો મિત્રો અનિવારક વર્ગ જ લખવાના છે આપણે, અને નિવારક વર્ગમાં ફેરવતા આનું આ જ આવશે. ગુલાબની સંખ્યા, આના એ જ વર્ગો લેવાના છે. અનિવારક વર્ગમાં જ તમને મળશે. અનિવારક વર્ગોમાં જ તમને મળશે. ધ્યાન રાખજો ખાસ. આ મધ્ય કિંમત છે અને આ દિવસો એટલે કે આવૃત્તિ. અને આ મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર છે મધ્ય કિંમત. મધ્ય કિંમત કેવી રીતે શોધીશું? તો ઉપલી સીમા પ્લસ નીચલી સીમા ભાગ્યા 2 એટલે તમને મધ્ય કિંમત મળી જશે. ઉપલી સીમા પ્લસ નીચલી સીમા ભાગ્યા 2 આવું કરશો એટલે તમને મધ્ય કિંમત મળી જશે. તો વર્ગો લખી નાખીએ. 10 થી 19 10 થી 19 નો વર્ગ લખવાનો. પછી મિત્રો 20 થી 29 30 થી 39 40 થી 49 50 થી 59 60 થી 69 70 થી 79 80 થી 89 અને 90 થી 99 આટલા વર્ગો મળે છે. આ બધા જ વર્ગો માટે મધ્ય કિંમત શોધવાની છે. શું કરવાનું છે? આ બધા જ વર્ગો માટે આપણે મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમતનું સૂત્ર મેં તમને લખાયું છે. કયું છે? ઉપલી સીમા પ્લસ નીચલી સીમા ભાગ્યા 2. તો મિત્રો આ બધી છે એ ઉપલી સીમા છે. આ શું છે? ઉપલી સીમા છે. જ્યારે આ આપેલું છે એ નીચલી સીમા આપેલી છે. ઉપલી સીમા પ્લસ નીચલી સીમા ભાગ્યા 2 કરશો એટલે તમને મધ્ય કિંમત મળી જશે. તો મિત્રો ધ્યાન રાખજો. ઉપલી સીમા કઈ છે? પહેલા વર્ગમાં 19 છે. તો 19 વત્તા 10 ભાગ્યા 2 તો તમને મળી જશે 19 વત્તા 10 ભાગ્યા 2 કેટલા મળશે? 14.5.
કેટલા મળશે મિત્રો? 14.5 મળશે. સેમ એના જેવું જ આપણે બધા વર્ગોમાં કરવાનું છે. તો 29 + 20 ભાગ્યા 2, 29 + 20 ભાગ્યા 2 એટલે કેટલા મળે છે? 24.5. પછી 39 + 30 ભાગ્યા 2 એટલે તમને મળશે 34.5. 49 + 40 ભાગ્યા 2 એટલે તમને મળશે 44.5. 59 + 50 ભાગ્યા 2 એટલે તમને મળશે 54.5. 69 + 60 ભાગ્યા 5 બરાબર તમને મળશે 64.5. 79 + 70 ભાગ્યા 2 બરાબર મધ્ય કિંમત તમને મળશે 74.5. 89 + 80 ભાગ્યા 2 એટલે તમને મળશે 84.5. 99 + 90 ભાગ્યા 5 બરાબર તમને મળશે 94.5. તો મિત્રો આ જે તમે શોધી છે તમારી બધાની મધ્ય કિંમત છે. તો દાખલામાં તમને પૂછ્યું હતું કે અનિવારકમાંથી નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો અને સાથે સાથે દરેક વર્ગની મધ્ય કિંમત શોધો. તો મધ્ય કિંમત શોધી છે. હવે આવૃત્તિ આપણે એની જ લખી દઈશું. તો આવૃત્તિ લખી નાખો 5 10 સોરી અહીં 5 છે 10 3 8 5 7 4 અને 3. તો મિત્રો આપણને આ દાખલામાં આપણે શું શીખ્યા છીએ? જે અનિવારક વર્ગો આપેલા છે એ અનિવારક વર્ગો ઉપરથી તમારે નિવારક વર્ગોમાં ફેરવવાનું છે. એટલે નિવારક આવૃત્તિ વિતરણ ફેરવવાનું છે. અને બીજા નંબરમાં તમને દરેક વર્ગની મધ્ય કિંમત શોધવા માટે કીધું છે. તો મિત્રો તો આપણને આ બંને પ્રશ્નોના જવાબ મળી ગયા છે. પહેલા આપણે એક પ્રશ્નનો જવાબ મેળવ્યો હતો નિવારક વર્ગો શોધીને, અને જ્યારે અહીં આપણે બીજા પ્રશ્નનો જવાબ મેળવી દીધો છે મધ્ય કિંમત શોધવાની હતી. એ આપણે બધા દરેક વર્ગની મધ્ય કિંમત શોધી લીધી છે. તો મિત્રો હવે નેક્સ્ટ આપણે શું જોવાનું છે? તો નેક્સ્ટ આપણો પોઈન્ટ છે સંચય આવૃત્તિ વિતરણ, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.